સો હેલો ગાઈઝ, વેલકમ ટુ મેહા સુરાની મિની વ્લોગ્સ। તો આજે સવારમાં હું પહોંચી ગઈ મમ્મી સાથે તેના યોગા ક્લાસીસમાં। મમ્મી તો ડેઈલી યોગા કરવા માટે આવતી જ હોય છે, પણ આજે હું ફ્રી હતી ને મારે વેકેશન છે, તો મમ્મીને કીધું હું પણ તારી સાથે યોગા કરવા માટે આવું છું। એકચ્યુઅલી અહીંયા યોગા કરવા કરતાં તો વધારે જે યોગા કરતા હોય એને જોવાની વધારે મજા આવે છે, કારણ કે યોગાના સ્ટેપ તો સેમ જ હોય છે, પણ જે અલગ અલગ બધા પોતપોતાના મેથડથી કરતા હોય એ જોવાની વધારે મજા આવે છે। ત્યારબાદ આ લોકોએ ગ્રુપમાં યોગા કર્યા, ત્યાર પછી ચાલુ કર્યું ઓમકારા, અને ત્યાર પછી વારો આવ્યો ભામરી। ત્યારબાદ મને પણ યોગા કરવાનું મન થઈ ગયું એટલે હું પણ ત્યાં બેસી ગઈ, અને જે કામ બેઠા બેઠા કરવાનું હોય એમાં તો બહુ જ મજા આવે, એટલે હું પણ ત્યાં સાઈડમાં બેસીને યોગા કરવા માંડી। યોગા થઈ ગયા એટલે હું ને મમ્મી નીકળી ગયા ઘર તરફ। ઘરે આવીને જોયું તો ઘરે મહેમાન આવેલા હતા, જે મમ્મીના મામા આવ્યા હતા પેંડા દેવા, કારણ કે એની ઘરે ટ્વિન્સ બેબી આવ્યા હતા, અને એનું મસ્ત નામ રાખ્યું હતું ક્રિયાંશી ને ક્રિયાંશ, જે મને તો બહુ જ ગમ્યું। તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો। ત્યારબાદ મારી બંને બહેનો સ્કૂલેથી આવી, અને આજે સાંજે મસ્ત મજાનો લીલા વટાણાના રગડો બનાવવાનો પ્રોગ્રામ હતો, જેને લીધે હું અને પપ્પા બંને પાઉં લેવા માટે આવ્યા હતા। ઘરે જઈને બધાથી પહેલાં તો મસ્ત મજાનો રગડો બનાવી નાખ્યો, અને ત્યારબાદ આજનું ભોજન ફેમિલી સાથે લીધું। ચેનલમાં આવ્યા છો ને હજુ સુધી ફોલો નથી કર્યું તો બધાથી પહેલાં ફોલો કરતા જાજો।